श्रीमत् सद्गुरु राजजी विनय रे भरनारा रे वंदन वारा पार हो अवने उत्तर नारा रे मोक्ष मार्गस्य नेतारं भेत्तारं कर्म भूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अहो अहो श्रीराज प्रभु। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષા પાઠ 8। 16 વર્ષને 5 માસની વય 17મે વર્ષે ટીનેજમાં લખાયેલું 3 લોકમાં ગુંજન કરે તેવું કહેવાય। ટીનેજ પણ ટીન વાગે તેવું ત્રિભુવન ત્રિલોક ગજવતું આ મોક્ષમાળાનો 8મો પાઠ। એમાં ભલામણમાં જ પ્રથમ પાઠમાં જ ઘણું બધું કહી દીધું, ત્યાં જ પરમ કૃપાળુદેવનું ઓળખાણ થઈ જાય છે। ત્યાર પછી તરત જ ધર્મ શું એ સ્વરૂપ મૂક્યું, ત્રીજા પાઠમાં કર્મ શું એ સ્વરૂપ મૂક્યું, અને ધર્મ કર્મ કયા દેહથી થાય છે? ઉત્તમ દેહથી થાય છે, પૂતગલનો છે। જો કે છે પૂતગલનો દેહ તો પણ ભવછેવટની દશા પમાય છે તેવો મનુષ્ય દેહ, એના વિશે પાઠ મૂક્યો। ત્યાર પછી મનુષ્ય દેહ મળ્યા પછી શરણ કોનું લેવું? તો વ્યવહારથી અને નિશ્ચયથી તો પોતાના આત્માનું જ શરણ છે। વ્યવહારથી ચત્તારી શરણમ પવજ્જામી કહેતા, અરિયંતે શરણમ પવજ્જામી, સિદ્ધે શરણમ પવજ્જામી, સાહુ શરણમ પવજ્જામી, કેવલી પનત્તમ ધમમ શરણમ પવજ્જામી। એટલે અનાથી મુનિના શરણતામાં શ્રેણિક મહારાજા સમ્યક દર્શન પામ્યા। એ દૃષ્ટાંત સાથે અનાથી મુનિના 3 પાઠ મૂક્યા। શ્રી ઉત્તરાજનજી સૂત્રમાં બહુ જ સુંદર સંવાદ છે, આપણે યથાશક્તિ વિચારણા કરીએ। એ 7 પાઠ લીધા પછી હવે શું કરવાનું છે, કોનું શરણ લેવાનું છે? ત્યાં અનાથી મુનિની વાત આવી, એટલે કે સદગુરુની, આત્મજ્ઞાનીની, ગુરુ તત્વનો મહિમા આવ્યો। હવે જે આવે છે તે સતદેવ તત્વ સમજાવવા માટે કૃપાળુદેવે જે મૂક્યું છે તે શિક્ષા પાઠ 8। સતદેવ તત્વ 3 તત્વ આપણે અવશ્ય જાણવા જોઈએ। જ્યાં સુધી તે તત્વ સંબંધી અજ્ઞાનતા હોય છે ત્યાં સુધી આત્મહિત નથી। એ 3 તત્વ તે સતદેવ, સદ્ધર્મ અને સદગુરુ છે। આ પાઠમાં સતદેવ સ્વરૂપ વિશે કંઈક કહું છું। શરૂઆત જ 3થી છે। 3નો આંકડો ઘણો શુકનિયાળ, પરમાર્થમાં અત્યંત શુકનિયાળ, એટલે પરમાર્થ પામી જાય, પણ જેને વ્યવહારમાં જ રહેવું છે, સંસારમાં જ રહેવું છે, પ્રપંચમાં જ રહેવું છે, ખટપટ જ જેને વાલી છે, એના માટે 3 માત્રે ખડ પડે એમ કહે। ક્યાંય 3 જણે જવું હોય, લૌકિક માંગલિક પ્રસંગમાં 3એ ન જવાય। ત્યાં 3નો આંખ શુકનવંતો ગણ્યો નથી। આપણે તેવું માનતા નથી, સવાલ નથી, કેમ કે પરમાર્થને માટે નીકળ્યા છીએ તો રત્નત્રયની પ્રાપ્તિ, 3 ખમાસમણા અને 10 ત્રિક કહી છે, એવી રીતે 10 વસ્તુ છે। એમાં મુખ્ય જે દરરોજ 3 ખમાસમણા વંદના કરીએ છીએ તે, અને સાથે સાથે કોની પ્રાપ્તિ કરવી છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આ રત્નત્રયની પ્રાપ્તિ અર્થે। એટલે 3 તો શુકનમાં શુકન છે, મહામંગળ છે, અને એના માટે 3 શબ્દ મૂક્યો। 3 તત્વ વ્યવહારમાં ભલે જે હોય તે, પરમાર્થમાં તો મહામહિમાવંતું છે અને તે જ જોઈએ। વ્યવહારને વ્યવહાર જ ગમે છે, સંસારીને સંસાર જ વાલો છે, એટલે 3માં તરખડ થાય, ત્રેખડ પડે, એટલે કરે નહીં। આપણને એવું નથી, આપણે તો એ જ કરવાવાળા, 3 વાળા, 3 તત્વવાળા થઈ જઈએ એટલે બેડો પાર। તત્વ શું? મોક્ષશાસ્ત્ર લઈએ તો એમ આવે કે જીવાશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષાસ્તત્વમ, કે જીવ અજીવ આશ્રવ સંવર બંધ પુણ્ય નિર્જરા વગેરે વગેરે જે 9 તત્વ આપ્યો છે તે તત્વ છે। ત્યાં તત્વની વાત એમ આવે।
મુખ્ય બે તો કે જીવ અને અજીવ, જળ અને ચેતન, એ બે તત્વ છે. નવ તત્વની રીતે નવ તત્વ આવ્યા. તો ખરેખર તત્વ શું? તો કે જીનાગમ જે તત્વ કહે છે એ પહેલાં વેદાંત દર્શન કોને તત્વ કહે છે? તો કે એક જ તત્વ છે અને જગતમાં, સકલ વિશ્વમાં, સચરાચર સૃષ્ટિ, આ ભૂમંડળ ઉપર એક જ તત્વ છે અને એનું નામ બ્રહ્મ. એક બ્રહ્મ કા સકલ પસારા. એક બ્રહ્મમાંથી થયું છે અને બ્રહ્મમાં બધું ભળી જાય છે. તે વેદાંત દર્શનની માન્યતા છે. એક જ તત્વ, અદ્વૈતવાદ કહીએ. અને પછી ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, ખાસ કરીને વૈશેષિક દર્શન શું કહે છે? તો કે 6 થી 7 તત્વ છે. ઘણા બધા વૈશેષિકોએ 6 જ તત્વને પદાર્થ માન્યા છે અને 6 સિવાય 7મું નથી એમ કહ્યું. પણ ઘણા બધા વર્ષો પછી કાલાંતરે સિદ્ધાંત નહીં હોવાથી, જીનાગમ નહીં હોવાથી, જીન સિદ્ધાંત નહીં હોવાથી ત્રણેય કાળમાં બાધા ન પહોંચે એવું ન રહ્યું અને કોઈકે ઉમેર્યું, કેટલાક વૈશેષિકોએ કે 6 નહીં પણ હવે 7 લેવા જોઈએ. એક વધ્યો. 9 ગ્રહથી ટેવાયેલા હોય પણ પછી વૈજ્ઞાનિકો બહાર પડે કે હવે 10મોય છે અને 11મોય છે. જીનાગમ તો કહે જ છે કે 88 ગ્રહ રહેલા છે. જ્યાં સુધી 88 શોધશે ત્યાં સુધી નથિંગ ન્યૂ અબાઉટ ઇટ, કંઈ નવું નથી. આપણે જાણીએ છીએ. સાંખ્ય દર્શન શું કહે છે? તો કે જે કંઈ આ જગત છે તે મુખ્ય 2 તત્વોનું બનેલું છે અને આમ 25 તત્વોનું બનેલું છે. મુખ્ય 2 તત્વ તે પુરુષ અને પ્રકૃતિ. ને પ્રકૃતિ કહે ત્યારે ત્યાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આવે અને આ 3 ગુણની સામ્ય અવસ્થા, તે જ પ્રધાન અવસ્થા, તે જ પ્રકૃતિ. અને તેનાથી આ બધું થયેલું છે તેમ માને. મહત્તત્વ એટલે બુદ્ધિ, મહત્તત્વમાંથી બુદ્ધિ, મહત્તત્વ એટલે બુદ્ધિ અને મહત્તત્વમાંથી જે થયું તે મહનીય, મહાધામ કહીએ છીએ. તે વેદાંત દર્શનની, સાંખ્ય દર્શનની માન્યતાની વાત ચાલે છે. તો તે એમ કહે છે કે બુદ્ધિ જીવને આવી, એમાંથી અહંકાર થયો, એમાંથી તન્માત્રા, 5 તન્માત્રા થયા, 5 મહાભૂત, 5 શરીર વગેરે વગેરે કહીને 25 તત્વો છે અને 25 તત્વોથી જ આ જગતની રચના છે. આપણે એમાં જતા નથી, પણ તત્વની વાત આવે ત્યારે આ બધું સમજવું જોઈએ કે આ 6 તત્વો, આ 2 તત્વો, આ 25 તત્વો વગેરે વગેરે. આપણને તત્વ એટલે શું? જીનાગમમાં તત્વ એટલે શું? તો કે 9 તત્વની વાત આવી, મુખ્ય 2 તત્વ આવ્યા. અને દ્રવ્ય કહીએ છીએ ત્યારે ષટ દ્રવ્યાત્મક જગત છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવ અને કાળ. આ 6 દ્રવ્યોનું બનેલું છે. ત્યાં આપણે દ્રવ્ય કહીએ છીએ, ત્યાં તત્વ કહેતા નથી. થોડોક ફરક છે. તો તત્વ શું? તો કે તત્ કહેતા તે સંસ્કૃતમાં તે, હું નહીં, તું નહીં, તે, એમ તત્, ત્રીજી જ વસ્તુ. અને નાન્યતર જાતિ, કેવો, કેવી, કેવું. અને પછી ત્વ એટલે તેપણાનો ભાવ, મમતા તો મારાપણાનો ભાવ. જ્યાં ત્વ આવે ત્યાં અહમત્વ તો હુંપણાનો ભાવ, અહંકાર જે કહીએ છીએ. તો આવે એટલે પણું શબ્દ કહીએ. તો કે તત્વ એટલે તેપણાનો ભાવ. તેપણાનો ભાવ શું? તો કે જે કંઈ વસ્તુ છે, વાત છે, દ્રવ્ય છે, પદાર્થ છે, કોઈ પણ ચીજ વસ્તુ છે તેમાં તેપણું રહેલું છે, તેનું નામ તત્વ. તે જે કંઈ છે તે તત્વ. તો અહીંયા તત્વની આટલી વાત પછી જ્યારે ત્રીજો પુરુષ એક વચન કહીએ ત્યારે હું નહીં, તું નહીં, મારું નહીં, તારું નહીં, એમાં હું, તું નહીં તો ત્રીજો પુરુષ એક વચન કહેતા સહ પરમાત્મા. તે પરમાત્મા તત્વ એવું છે કે જે આ બોધી ગયું છે, જે કેવલ જ્ઞાન વડે કહી ગયું છે, એ કેવલી પ્રરૂપિત તત્વ છે. અને એના આધારે આપણે કહી શકીએ એણે જે કહ્યું તે તત્વ. તો કે પરમાત્મા તત્વને પામવું એટલે આત્મા તો તત્વ થયો જ. અને આત્માને જાણવા માટે અહીંયા લખ્યું છે તે ત્યાં 3 તત્વો આપણે જાણવા જોઈએ. જ્યાં સુધી એ જાણતા નથી ત્યાં સુધી આત્મહિત નથી. એટલે સતદેવ તત્વ, સદગુરુ તત્વ, સદ્ધર્મ તત્વ. એટલે તત્વની જાણકારી પછી તત્વ કોને કહ્યું? તો કે સાચા દેવ કોણ છે, સાચા ગુરુ કોણ છે, સાચો ધર્મ કોણ આપે છે, ક્યાંથી વળે છે. એટલા માટે મીમાંસા કરવા માટે, મનોમંથન જગાવવા, જિજ્ઞાસા જગાવવા કૃપાળદેવે લખ્યું કે આ 3 મુખ્ય તત્વ છે, દેવ, ગુરુ અને ધર્મ. સીધું મૂકી દઈએ તો દેવગુરુ ધર્મ. જ્યારે જીનાગમથી સત્પુરુષ લખે, પરમ કૃપાળુ પરમાત્મા લખે ત્યારે સતદેવ, સદગુરુ, સદ્ધર્મ. ક્યારેય આપણે દેવગુરુ ધર્મ આરાધ્યા નથી એમ તો નથી, પણ તે તત્વની જાણકારી નથી. અજ્ઞાનવશાત આરાધ્યું છે સતદેવ, સદગુરુ, સદ્ધર્મને જાણીને ઉપાસ્યા નથી, આરાધ્યા નથી. તો હવે લઈએ કે 3 તત્વ આપણે અવશ્ય જાણવા જોઈએ. અવશ્ય, જરૂર જાણવા જોઈએ. બીજું અવશ્ય તો કે 5 ઇન્દ્રિય અને 6ઠ્ઠા મનને વશ થયા સિવાય જાણવા જોઈએ.
નિષ્પક્ષપાતપણે જાણવા જોઈએ, પૂર્વગ્રહ રહિતપણે જાણવા જોઈએ, તટસ્થતાથી જાણવા જોઈએ, એકાંત નહીં પણ અનેકાંત દૃષ્ટિથી એટલે કે અનેક રીતે જાણવા જોઈએ, મૂલવવા જોઈએ, અનેક અભિગમથી વિચારવું જોઈએ. તે બધી રીતે કહેતા શબ્દો ઓછા પડે છે, પણ તે તત્વ, તે આત્મતત્વ એની વાત કરવી છે. તે જ્યાંથી મળે તે પરમાત્મા સ્વરૂપે થઈ ગયા તે સતદેવ તત્વ, અને એ જ્યાંથી મળે સદગુરુ પદ મેં સમાત હે અર્હંતાદિપદ સર્વ તે સદગુરુ તત્વ, અને સદગુરુ તત્વમાં સતદેવ સદ્ધર્મ તત્વ સન્નિહિત છે. એ જે પ્રરૂપ છે કહેશે તે કેવલી કથિત તત્વ હશે. એટલે અહીંયા વાત આવીને ઊભી રહી કે મુખ્ય તો આત્મતત્વ જ જાણવાનું છે, પણ એ તત્વ જાણવા માટે એટલે કે સમ્યક દર્શન કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે સાચા દેવ, સાચા ગુરુ અને સાચા ધર્મનું ઓળખાણ હોવું જરૂરી છે. તે તત્વ સંબંધી જ્યાં સુધી અજ્ઞાનતા છે ત્યાં સુધી આત્મહિત નથી. આત્મા આત્માને કલ્યાણ કરી શકતો નથી અને આત્મા આત્માને ધારી શકતો નથી. હિત શબ્દ આવ્યો છે તે સંસ્કૃતમાં ધા ક્રિયાપદ છે. ધા એટલે ધારણ કરવું. ધા પરથી જ હિત શબ્દ આવ્યો છે, એમાં હને તો આવતો જ નથી. પણ ધારણ કરવું, સ્થિર કરવું, આત્માએ આત્માને ધારણ કરવું, આત્મામાં સ્થિર થઈ જવું, તેનું નામ આત્મહિત. તો આત્મસ્થિરતા ક્યારે થાય? તો કે પરમાત્મ વેદનથી હૃદય ભેદાય તો સ્થિરતા થતી. બાકી સ્થિરતા નથી. એક વખત પણ અનંતકાળમાં ઉપયોગ સ્થિર થાય, સમ્યક થાય તો આત્મતત્વ સ્થિર થાય, અને તો આત્મા આત્માને ધારી શકે, આત્મામાં ઊભો રહી શકે, બેસી શકે, ચરી શકે, ફરી શકે. જે કંઈ કરે તે જ્ઞાન દર્શન ચારિત્ર બધું જ આત્મામાં થાય છે, બીજે નહીં. માટે તે આત્મતત્વનો મહિમા કયો? તે આત્મતત્વ જેણે પ્રાપ્ત કર્યું લક્ષણથી, ગુણથી, વેદનથી, તે સતદેવ તત્વ, પરમાત્મા તત્વ, સર્વજ્ઞ દેવ. હવે આ પાઠમાં સતદેવ સ્વરૂપ વિશે કંઈક કહું છું. પરમ કૃપાળુદેવ કહે છે તે વાંચીએ. જેઓને કૈવલ્ય જ્ઞાન અને કૈવલ્ય દર્શન પ્રાપ્ત થાય છે, કર્મના સમુદાય મહોગ્ર તપોપધ્યાન વડે વિશોધન કરીને જેઓ બાળી નાખે છે, જેઓએ ચંદ્ર અને શંખથી ઉજ્જવળ એવું શુક્લ ધ્યાન પ્રાપ્ત કર્યું છે, ચક્રવર્તી રાજાધિરાજ કે રાજપુત્ર છતાં જેઓ સંસારને એકાંત અનંત શોકનું કારણ માનીને તેનો ત્યાગ કરે છે. એટલો વિચાર કરીએ પહેલાં. જેવો શ્રીને કેવલ જ્ઞાન અને કૈવલ્ય દર્શન પ્રાપ્ત થાય છે. આ કેવળ જ્ઞાન અને કેવલ દર્શન જીનાગમની પરિભાષા છે, જૈન પરિભાષા છે. કૈવલ્ય જ્ઞાન લખ્યું છે. સંસ્કૃતમાં કૈવલ્ય કહીએ, બાકી કેવલ કહીએ. કેવળ શું? કેવળ જ્ઞાન શું? કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે વે છતાં નિર્વાણ. નિજ સ્વભાવની પ્રાપ્તિ, સ્વસ્વભાવની પ્રાપ્તિ અને અખંડ ધારા વહે, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અને જગન્યમાં તો સમકિતને ખરેખરું વિચારે તો નવમે સમયે કેવલ જ્ઞાન થાય. એ કેવલ જ્ઞાન આત્માનું, એક સમયનું, આત્માને એક સમયમાં, એક પૂતગલ, એક પરમાણુ, એક સમયનું જ્ઞાન થાય, તેને કેવલ જ્ઞાન કહ્યું ગયું છે. પોતે પોતાને જુએ છે, પોતાની પરિણતિ, પોતાના કર્મ, પોતાના અસંખ્યાત આત્મપ્રદેશ પણ જે જાણે છે, જુએ છે, કેવલ જ્ઞાન થયા પછી દેખાય છે, જણાય છે. પોતાનું જાણે છે, સાથે સાથે સમસ્ત સૃષ્ટિમાં, ષડદ્રવ્યાત્મક જગતમાં ધર્માસ્તી કાંઈ શું કરે છે, અધર્માસ્તી ક્યાં છે, તે બધું જ એક એક સમયની પરિણતિ એમની આરસીમાં શુદ્ધ સ્ફટિક સમાન આત્મામાં ઝળકે છે, ચળકે છે. ક્યાંય જવું પડતું નથી. એક જ સમયે બધા જીવોની અને બધા અજીવ દ્રવ્યની બધાની પરિણતિ એક સમયમાં નિહાળવી, જોવી, દેખાઈ જવી, સ્પષ્ટ પ્રતિબિંબ પડી જવું, તે કેવલ જ્ઞાન. કેટલો આત્મા શુદ્ધ હશે? ટોટલી, એબ્સોલ્યુટલી, રિલેટિવલી જે કહો તે, રિલેટિવલી તો બોલાયું જ નથી, એબ્સોલ્યુટલી એન્ડ ટોટલી પ્યોરિફાઈડ સોલ. તદ્દન શુદ્ધ, એક, એકાંત, અસંગ, શુદ્ધ, નિર્વિકલ્પ. પછી તો બધા શબ્દો પાછા પડે છે, અને સહજ તેવો આત્મા, તે શુદ્ધાત્મ દ્રવ્ય, તેને આપણા નમસ્કાર છે. પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર છે કે જડ ન થયું, એ ચેતન થયું. અને જેમણે કેવલ જ્ઞાન, કેવલ દર્શન પ્રાપ્ત થાય છે, આપણને કેમ થતું નથી? કેવલી ભગવંતને થયું એટલે કહેવાયા, જીન ભગવંત કહેવાયા, બધા જ્ઞાની ભગવંત કહેવાયા, તો પછી બીજાને કેમ ન થાય? તો કે જ્ઞાનાવરણીય કર્મ અને દર્શનાવરણીય કર્મની વાત ધીમેકથી મૂકી દીધી કે તે પ્રભુએ બંને કર્મનો ખાતમ કરી નાખ્યા છે, ખાત્મો બોલાવી દીધો છે, સંપૂર્ણ ક્ષય કર્યા છે. જ્ઞાનાવરણીય કર્મ બધી રીતે ક્ષય કર્યા, મતિ જ્ઞાનાવરણીય, શ્રુત જ્ઞાનાવરણીય, અવધિ જ્ઞાનાવરણીય, મનઃપર્ય જ્ઞાનાવરણીય અને કેવલ જ્ઞાનાવરણીય. આ પાંચે પાંચ કર્મનો સંપૂર્ણ સર્વથા ક્ષય, તે કેવલ જ્ઞાન. ત્યારે કેવલ જ્ઞાન થાય છે.
એ કર્મગ્રંથની ભાષાથી કહ્યું. પહેલાં સૈદ્ધાંતિક ભાષાથી કહ્યું કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. ત્યાર પછી કૈવલ્ય દર્શન. કેવળ જ્ઞાન થયું કે તરત જ કેવળ દર્શન સાથે ને સાથે છે. જે સમયે કેવળ જ્ઞાન થયું તે જ સમયે કેવળ દર્શન થઈ જાય છે. એટલે ત્યાં દર્શનાવર્ણ્ય કર્મની પ્રકૃતિની વાત લેવાઈ ગઈ છે કર્મના ચમત્કારમાં. છતાં જલ્દી કે નિદ્રાની 5 પ્રકૃતિ, નિદ્રા, પ્રચલા અને સ્થાનર્થી, આ નિદ્રાના 5 પ્રકાર, અને ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવલ દર્શન, આ 9 પ્રકૃતિનો સંપૂર્ણ ક્ષય ત્યારે કૈવલ્ય દર્શન પ્રાપ્ત થાય છે. એટલે જ્ઞાનાવર્ણ્ય દર્શનાવર્ણ્ય કર્મ તો ગયા, એવા સતદેવ તત્વની વાત છે. પછી બીજા કર્મના સમુદાય, હજી બીજા ઢગલા બાકી છે. સમુદાય લખ્યું પરમ કૃપાળુદેવ. ઢગલામાં ડરી જઈએ તો સમુદાય, સંઘાળો સાથે આવે તે. તો એ કેવા છે અને કોણે કોણે કેવી રીતે કર્યા? તો કે મહોગ્ર તપોપધ્યાન વડે. મહા, ઉગ્ર, તપ, ઉપધ્યાન 4 શબ્દ સંધિ કરીને મૂક્યા છે. મહા મોટામાં મોટું, સૌથી મોટું, સૌથી ઊંચામાં ઊંચું, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. ઉગ્ર પ્રચંડ, અતિશય ઉગ્ર, પ્રખર જે કહીએ તે. અને તપ અને ઉપધ્યાન. આપ કોઈ વાર ઉપધાનમાં બેઠા હશો, ઉપધાનની વાત સાંભળી હશે વગેરે વગેરે. તો એ ઉપધ્યાન કે આત્માનું ધ્યાન ધ્યાવી શકે અને એની નજીક લઈ જાય એવી જે કંઈ દિનભરની, એટલે કે દિનચર્યા, રાત્રિચર્યા, બધી ક્રિયા પ્રવૃત્તિ, તેનું નામ ઉપધ્યાન. અને એનું જ નામ ઉપધાન. ઉપવાસ છે એવી રીતે ઉપધ્યાન છે. તો અત્યંત ઉગ્ર તપ અને ઉપધ્યાન ધ્યાન વડે. મોક્ષમાળાના અંતિમ પાઠમાં પણ મૂક્યું છે. તપોપધ્યાને રવિરૂપ થાય, એ સાધીને સોમ રહી સુહાય. છેવટનો કેવલ જ્ઞાનરૂપી સૂર્ય ઉગે છે અને પછી એના સામું જોઈ શકતા નથી. તરત જ એ સાધીને સોમ રહી સુહાય. સોમ ચંદ્ર જેવી કાંતિ, સૌમ્યતા છે. સૂર્ય જેવો પ્રકાશ પણ પછી તરત જ ઠરે છે ચંદ્ર જેવી કાંતિ છે. ચંદે શું નિમલયરા કહીએ છીએ. ચંદ્ર કરતાં પણ અધિક નિર્મળ કોણ? તો કે જેના રાગદ્વેષ ગયા છે, જે જીન ભગવાન થયા છે, જે કેવલી થયા છે, તે કોઈ પણ અરિયંત વિતરાગ પરમાત્મા કેવલી. હમણાં જ આપણે જીનેન્દ્ર પંચકલ્યાણ ગાયું તેમાં જે બધું આવ્યું તે, જેમની સમક્ષ ભક્તિ કરીએ છીએ તે પરમ કૃપાળુદેવ. તે કર્મના સમુદાય મહા, ઉગ્ર, તપ, ઉપધ્યાન વડે વિશોધન કરીને જેવો બાળી નાખે છે. વિશોધન કરે છે, શોધીને શુદ્ધ કરતા જાય છે, તેનું નામ વિશોધન. વિશેષ પ્રકારે શોધે છે. થોડાક દોષ જોવાઈ ગયા એમ નહીં. કાંકરા મોટા કાઢ્યા, ઝીણા કાઢ્યા, નાના કાઢ્યા, પછી રજ કાઢી, માટી કાઢી, ધોઈ નાખ્યું, પવિત્ર કર્યો ના. તો એ બધી જ રીતે શુદ્ધિકરણની પ્રક્રિયા સમજાવી કે એકને તપથી અને ધ્યાનથી ઢગલા જ્ઞાની પુરુષ એક શ્વાસ લે છે અને મૂકે છે. એ ઉચ્છ્વાસમાં તો સ્વભાવના ભાનમાં હોવાથી, સિદ્ધ થયેલો હોવાથી અનંત કર્મોમાંથી અનંત કર્મો બાળી નાખે છે. હવે અનંત કર્મો કદાચ રહ્યા ન હોય પણ તે પ્રમાણે કરે છે. તો વિશોધન કરીને જેવો બાળી નાખે છે. પોતે મહેશ થઈ જાય છે, તાંડવ નૃત્ય પ્રલય કરે છે. મહાદેવ કહીએ છીએ. મહેશ મોટામાં મોટા દેવ, મોટામાં મોટા ભગવાન. શું કામ? તો કે કર્મના ચૂરે ચૂરા કરે છે અને બાળીને ભસ્મ કરી દે છે. જેઓએ ચંદ્ર અને શંખથી ઉજ્જવળ એવું શુક્લ ધ્યાન પ્રાપ્ત કર્યું છે. કેવી રીતે થાય? ચંદ્ર અને શંખની ઉપમા તો આપણને ગમે, પણ થાય કેવી રીતે? જુઓ, બીજા કોઈની આપી નથી. ચંદ્ર એની સૌમ્યતા અને એની કાંતિ, એની શીતળતા અને એની પવિત્રતાથી. જીનાગમમાં સૂર્ય કરતાં ચંદ્રનું મહાત્મ્ય વિશેષ. 7મી દૃષ્ટિમાં સૂર્યપ્રકાશ જેવો બોધ કયો. 7મી દૃષ્ટિનો બોધ જ એની સાથે અર્કપ્રભા સમબોધ પ્રભામાં સરખામણી કરી. 8મી દૃષ્ટિમાં શશી સમબોધ વખાણુજી, એટલે સૂર્ય કરતાં ચંદ્રની સમૃદ્ધિ, પરિવાર, મહાત્મ્ય બધું જીનાગમમાં વિશેષ છે. એટલે અહીંયા ચંદ્ર સુધી આવ્યું. 99 પછી 100 તો થવું જોઈએ. 99.5 પછી 100, તો ત્યાં ચંદ્રથી 100 પૂરું થાય છે. એટલે ચંદ્ર જેવી કાંતિ છે અને પૂર્ણ કળાએ ખીલી ઉઠે છે પૂનમનો ચંદ્ર. એવી રીતે તત્વજ્ઞાનરૂપી ચંદ્રની કળા 16 કળાએ ખીલી ઉઠે છે. એટલે ત્યાં ચંદ્રની ઉપમા જણાય છે. પછી શંખ કયો. શંખથી પણ ઉજ્જવળ. એનાથી કોઈ શ્વેત નહીં મળ્યું, સફેદાઈ નથી. શંખથી અધિક કાંઈ શ્વેત મેં તો જોયું નથી, આપે જોયું હોય તો ખબર નથી. જ્ઞાની પુરુષોને માન્ય નથી, એમને શંખ સાથે જ સરખાવ્યું છે. સમુદ્ર ફીણ કહીએ છીએ, અહીંયા શંખ કહી દીધો છે. શંખનો આટલો બધો મહિમા છે. શું કામ હશે? શુક્લ ધ્યાન પ્રગટાવવાનું છે. એનાથી પણ ઉજ્જવળ શુક્લ ધ્યાન. હવે પવિત્રતાને, આત્માની પવિત્રતાને, શુક્લ ધ્યાન પામેલા જીવની આત્માની પવિત્રતાને કોની સાથે સરખાવે?
પવિત્રતા શુક્લ, શોક રહિત, દુઃખ રહિત, સંસારના શોક રહિત, શુચ શોક એના પરથી શુક્લ, એના રહિત જે થયા છે તે શુક્લ. પણ વ્હાઇટનેસ, શ્વેતતા એ ક્યાં જાય? સફેદાઈ ક્યાં જાય? તો અહીંયા વ્હાઇટ વોશ સાથે સરખાવે, સફેદો હોય આવતો એની સાથે સરખાવે, દૂધ સાથે સરખાવે. જગતમાં એકેય દ્રવ્ય એવું નથી, પણ શંખ એવું છે એટલે શંખ સાથે સરખાવે છે. શંખની સફેદાઈ તે શંખની સફેદાઈ, સમુદ્રના માંથી એની ઉત્પત્તિ, ભવસાગરમાંથી નીકળે એવી રીતે સંસાર સાગરમાંથી પાર ઉતરે તે, અને તેમ છતાં પોતાની સફેદાઈ છોડતું નથી, તે શંખનું મહાત્મ્ય છે. સુધર્મા સ્વામી પ્રથમ ગણધર, અને તેમનું પણ શંખનું લંછન કે ઓળખ ચિહ્ન હતું. આજે ગુરુ પરંપરામાં પણ શંખનું લંછન કે ઓળખ ચિહ્ન ધરાવતું હંમેશા સ્થાપનાજીમાં કંઈ કંઈ રાખે છે. શ્વેતાંબર આમનાઈમાં જેમને ખ્યાલ છે તેમને ખ્યાલ છે કે સ્થાપનાચાર્યજી સામાયિક વખતે પણ રાખે છે, અને સાધુ સાધ્વીજી પણ જ્યારે પણ કંઈ મૂકે ત્યારે ઠમણી કહીએ, સાપડો કહીએ, ઘોડી કહીએ, પુસ્તક રાખવાના સ્ટેજ જેવું, પણ એનાથી થોડું જુદું હોય, લાંબુ હોય, અને સ્થાપનાચાર્યજી પધરાવે જ. એમાં હંમેશા અંદર પોટલી જેવું કે જે કંઈ હોય તે શંખનું ચિહ્ન કોઈને કોઈ સ્વરૂપે હોય અને હોય જ. તે સુધર્મા સ્વામી ગણધરની પ્રતિક રૂપે છે કે ત્યાં આ ગણધર ગુરુ ગૌતમ ગણધર થયા પહેલાં પણ 11 ગણધરમાં જે શિષ્યને પાઠ પરંપરા સોંપી તે અપેક્ષા એ સુધર્મા સ્વામી હતા. ગૌતમ સ્વામીને પણ મહાવીર સ્વામીના નિર્વાણ પછી કેવલ જ્ઞાન અને મોક્ષ થઈ ગયો, પણ દીર્ઘ આયુષ્ય સુધર્મા સ્વામીનું હતું, અને એ પાઠ પરંપરા સુધર્મા સ્વામીની છે. પછી જંબુ સ્વામી, પછી વગેરે વગેરે. એટલે એ સાધુ સાધ્વી, ભગવાન ગુરુ મહારાજ, આચાર્ય ઉપાધ્યાય બધા તે ગણધરદેવને, તે પૂર્વાચાર્યને યાદ કરીને તે મૂકે છે. એટલે વિચારવાનું એમ છે કે એવા ચંદ્ર અને શંખથી ઉજ્જવળ એવું શુક્લ ધ્યાન પ્રાપ્ત કર્યું છે. શુક્લ ધ્યાન શું? તો કે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન વિનાના તો જીવ લગભગ નથી, અને થોડોક પ્રયાસ સત્પુરુષાર્થ કરે છે તો ધર્મ ધ્યાન આચરે આદરે છે. ધર્મ ધ્યાન આદરતા આચરતા 7મા ગુણસ્થાને કે પહોંચી ગયા પછી 6ઠા 7મા વચ્ચે ઝોલા કોણ ખાય છે, ડોલા કોણ ખાય છે? તો કે 7મા ગુણસ્થાને કે પહોંચીને જે જીવો વધુ પુરુષાર્થ, આગળનો પુરુષાર્થ નથી કરી શકતા, એ તરત જ પાછા 6ઠે આવી જાય છે. પાછા 7માનો પુરુષાર્થ કરે, પાછું હિંચકો હિંડોળો ગમે તેટલો મોટો લાંબો નાખો, ગમે તેટલો એની વેલોસિટી હોય, પણ તરત જ પાછો આવવાનો જ છે. થોડોક સમય એની સ્થિરતા ત્યાં રહે અને તરત પાછું. તો અંતર્મુહૂર્તથી વધારે તો સ્થિરતા છે નહીં, એટલે 6ઠે 7મે ઝૂલતા પ્રમત્ત મુનિ, અપ્રમત્ત મુનિ કહીએ. 7મે ગુણસ્થાન કે અપ્રમત્ત મુનિ થયા પછી જેનો સત્પુરુષાર્થ બળ્યો થયો તે ધ્યાનની ધારા માંડી શકે છે, શ્રેણી માંડી શકે છે, આગળ જઈ શકે છે. ત્યાં 2 ભાગ પડે, સાતિશય પ્રમત્ત અને નિરતિશય અપ્રમત્ત. સાતિશય અપ્રમત્ત, નિરતિશય અપ્રમત્ત. તો સાતિશય છે અતિશયવંતા છે, અતિશય સહિત છે. અતિ ગુણો પણ જ્યાં સૂઈ જાય છે તેટલી એમની ધ્યાનની ધારા નિર્મળ છે, તેવા અતિશય અપ્રમત્ત તે શ્રેણી પર આરૂઢ થતાં આગળ જાય છે. 7મેથી 8મે એમ કરતાં 11માને ટચ નથી કરતા, અને 12મું અને 13મું પ્રાપ્ત કરે છે, કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. શુક્લ ધ્યાનના 4 પ્રકાર કયા છે? પૃથક્ત્વ, વિતર્ક વિચાર, એકત્વ વિતર્ક વિચાર, સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી, અને વ્યુપરત ક્રિયા અનિવૃત્તિ. ધીમે ધીમે વિચાર કરે છે. ત્યાં શ્રુતના એક શબ્દ ઉપર ત્યાં વિકલ્પ નહીં, વિતર્ક કયો છે. વિતર્કો શ્રુત, ત્યાં વિતર્ક એટલે તર્ક વિતર્કવાળું નહીં, પણ કોઈક શ્રુતનો એક શબ્દ, એક અક્ષર, એક શબ્દ લઈએ તો વધુ વ્યાજબી, અને તેના ઉપર અત્યંત મનોમંથન કરતા, એકાગ્રતા સાધતા, સદબોધના અત્યંત એકાગ્રપણે વધતા બળે વિચાર કરતાં ભગવાન મહાવીરે જે ભૂલ દીઠી છે તે જીનાગમમાં ઠામ ઠેક ઠેકાણે કહી છે, એવું પરમ કૃપાળુદેવનું 500મા પત્રમાં વચન છે. જાણે પ્રત્યક્ષ મહાવીર સ્વામી આમ દૃશ્યમાન હોય અને પછી કહેતા હોય, પોતે સાથે તો હતા, કે હવે એમનો ઉપયોગ ક્યાં હતો? તો ત્યાં શું આવ્યું કે સદબોધના વધતા બળે અત્યંત એકાગ્રપણે વિચારતા. તો અહીંયા શુક્લ ધ્યાનની ધારાએ ચડેલો જીવ શબ્દ એક શ્રુત ઉપર કોન્સન્ટ્રેટેડ એફર્ટ, સઘન પ્રયાસ, અત્યંત સ્થિરતા, ઉપયોગ સ્થિર તો થયો છે, સમ્યક તો થયો છે, અત્યંત સ્થિર થતાં કદી અસ્થિરપણાને અચળ પરિણામ એવા થાય છે, ચલાચલમાંથી અચળ થઈ ગયા કે ક્યારેય ન ભજી શકે એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે. નામ ચારિત્ર તે અણલિંગ, મૂળ માર્ગ સાંભળો જીન નો રે.
અપ્રમત્ત સ્વભાવને ભજતા ભજતા છેક સ્થિર સ્વભાવને ભજે છે. અને ત્યાં શુક્લ ધ્યાન શરૂ થઈ ગયું છે. પહેલો પાયો, પછી બીજો ભાંગો. પૃથક તો એકત્વ વિતર્ક એટલે કે સ્વવિચાર, પછી બીજામાં એકત્વ, શ્રુતનું તો ઉલ્લંઘન છે જ હજુ, અને ત્યાં પછી અવિચાર, ત્યાં વિચાર રહિત સ્થિતિ કહી દીધી છે. અને ત્યાર પછી સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતી, કે હવે મન વચન કાયાના યોગ પણ રૂંધી દેવાના છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ ક્રિયા, શ્વાસોચ્છ્વાસની, શ્વાસ લેવાની, શ્વાસ મૂકવાની, ત્યાંથી પણ હવે વિરમી જવાનું છે. અને ચોથું વ્યુપરત ક્રિયા નિવૃત્તિ, હવે બધી જ ક્રિયા રોકાઈ ગઈ છે. શ્વાસોચ્છ્વાસની પણ ક્રિયા રોકી દીધી છે. અને સહયોગી જીન હવે અયોગી જીનને પ્રાપ્ત થાય છે. સદેહે વિચારમાં નર્યંત પરમાત્મા હતા, તે હવે અયોગી થઈ ગયા. હજુ 14મા ગુણસ્થાનકે આ સંસારની વચ્ચે છે. મન વચન કાયાના યોગ રૂંધે છે, શૈલેષીકરણની પ્રક્રિયા કરે છે. ત્યારે અ, આ, ઈ, રૂ એ 5 રસ્વ સ્વર, લઘુ સ્વર બોલાય તેટલો જેટલો સમય લાગે છે તેટલો સમય હજુ આ પૃથ્વીના પટ પર છે. સિદ્ધશિલા પર, 8મી પૃથ્વી પર નથી. એટલે 13મું ગુણસ્થાનક યથાખ્યાત ચારિત્ર સહયોગી જીન, 14મું ગુણસ્થાનક અયોગી ગુણસ્થાનક અને પરમ યથાખ્યાત ચારિત્ર ત્યાં કહ્યું જાય છે. અને ત્યાર પછી સિદ્ધશિલા પર બિરાજમાન થાય છે. એટલે આ શુક્લ ધ્યાન પ્રાપ્ત કર્યું છે તેવા પુરુષોની વાત થાય છે. ચક્રવર્તી રાજાધિરાજ કે રાજપુત્ર છતાં જેઓ સંસારને એકાંત અનંત શોકનું કારણ માનીને તેનો ત્યાગ કરે છે. ચક્રવર્તી હોય તોય ભલે, હવે ધર્મ ચક્રવર્તી થઈ ગયા. હવે અયોગી સ્વભાવને ભજતા હવે સમય શું બાકી રહ્યો? 5 રસ્વ સ્વર બોલતા વાર કેટલી? અને પછી બધું છોડી દીધું. શું કામ છોડી દીધું? આખો સંસારનો ઉલાળ્યો કર્યો અને ઉચાળા ભરીને ઉપડી ગયા. પણ ઉપાડ ક્યાંથી છે? તો કે કેવલ જ્ઞાન. કેવલ જ્ઞાનનો ઉપાડ ક્યાંથી છે? ક્યાંથી ઉપાડ્યા છે? પાડી જવાની વાત નથી, પડી જવાની વાત નથી. ઉત્કૃષ્ટપણે ઉપાડ કરે છે, શરૂઆત કરે છે. ક્યાંથી? તો કે આત્મજ્ઞાનથી. ત્યાં કૈવલ્ય, વેદાંતની પરિભાષા એ કૈવલ્ય કહેતા આત્મજ્ઞાન. કૈવલ્યની પ્રાપ્તિ કરી, આત્મભાવની પ્રાપ્તિ કરી, તે કૈવલ્ય. અને પછી પરિપૂર્ણ થયું એટલે ત્યાં કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. ત્યારે તો એ 13મું 14મું ગુણસ્થાનક, યથાખ્યાત પરમ યથાખ્યાત ચારિત્ર, શુક્લ ધ્યાનની શ્રેણી, 4 પાયા, અને પછી અયોગી ગુણસ્થાનક. તો કોણે કર્યું? તો કે ભોગવી શકતા હતા એવા 5 ઇન્દ્રિયના વિષયો સંપૂર્ણપણે ભોગવી શકતા હતા. સંપૂર્ણપણે ભોગવી શકે એવા અંતરાય કરવાનો ક્ષય થઈ ગયો હતો. એટલે લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય નહોતા ચક્રવર્તીને. દાન આપી શકતા હતા, દાનાંતરાય પણ નહોતું, અને વીર્યાંતરાય પણ હતું નહીં. એટલે તો પુરુષાર્થ ફોરવ્યો છે, વીર્ય ફોરવ્યું છે, ઉલ્લાસમય થયા છે. અને પછી ક્યાં ગયા? તો કે મોક્ષનો પુરુષાર્થ કર્યો. શું કામ મોક્ષનો લાડવો લેવાનું મન થયું? તો કે સંસારનો લાડવો, સંસારનું વૃક્ષ, વિષનું વૃક્ષ, ઝેર ઝેર અને ઝેર જ છે. એના મૂળમાંય ઝેર છે, એના ડાળા પાંખડા થડ બધામાં ઝેર છે. એક અમૃતમય 2 જ વસ્તુ કહી કે સત્પુરુષની વાણી, સત્પુરુષની સમાગમ, સંગત. શંકરાચાર્યજીએ કહ્યું, પરમ કૃપાળુએ કહ્યું, 12મા ક્રમમાં આપણે સજ્જનતાના પાઠમાં સવિસ્તર વિચાર્યું. તો કે ભલે ઝાડ વૃક્ષ સંસારનું ઝેરનું હોય, વિષવૃક્ષ હોય, પણ માનવ દેહ ઉત્તમ દેહ મળ્યો હતો. તે જ દેહથી પૂતગલના પડીકાવાળો હોવા છતાં, ગમે તેવો દેહ હોય, અશુચિનો ભંડાર હોવા છતાં તેનાથી કલ્યાણ સાધી શકાય છે, મોક્ષ થઈ શકે છે, જો સતદેવ, સદગુરુ, સત્ધર્મનું શરણ લઈએ તો. એટલે ચક્રવર્તી 6 ખંડના ધણી, પણ આત્માના ધણી થવા માટે, હવે અખંડ સામ્રાજ્ય ઉપર રાજ કરવા માટે, સ્વરાજ, પોતાના એકલાનું રાજ એમ કરવા માટે એ છોડીને ચાલી નીકળ્યા. મૂળ શું? તો કે સંસાર અનંત એકાંતમય લાગ્યો, અનંત શોકનું કારણ લાગ્યું. એકલું દુઃખ, દુઃખ અને દુઃખ છે. સંસાર દુઃખનો દરિયો, સંસાર શોક સાગર, બધું બોલીએ આપણને ખરેખર ભાસે છે? પૂછવા જેવું છે. જો ભાસે તો એ ત્યાગે, ત્યાગે એની આગે. કેવળ દયા, શાંતિ, ક્ષમા, નિરાગિત્વ અને આત્મસમૃદ્ધિથી ત્રિવિધ તાપનો લય કરે છે. હવે કરે છે શું? સંસારને છોડી દીધો, એક પગ ઉપાડી દીધો સંસારમાંથી, તો પછી બીજો પક્ષ મોક્ષમાં જ જાય. વચ્ચે જે સ્થિતિ થઈ તે પુરુષાર્થની સ્થિતિ થઈ. આપણને સંસારથી ઉખડીને મોક્ષ મળી જશે એવો વિશ્વાસ નથી. એટલે સંસારથી ઉખડવું ગમતું નથી, સંસાર ભાવમાંથી નીકળવું ગમતું નથી. એટલી શ્યોરિટી નથી, એટલી દૃઢ શ્રદ્ધા નથી, એટલી પ્રતીતિ નથી કે હો આત્માની વાત છે, આત્માએ આત્મામાં રહેવાનું છે, અને અનંત જ્ઞાની કરીને ગયા છે
તો જો પોતાને પોતાના આત્માની શુદ્ધાત્માની પ્રતીતિ નથી તો એના મૂળમાં એને સત્પુરુષની પ્રતીતિ નથી, અથવા છે તો અધૂરી પડે છે, કચાશ છે, ક્યાંક કમી છે, ક્યાંક કચાશ છે. નહીં તો શુદ્ધાત્માની ભક્તિ કરતાં કરતાં, પરમાત્માની ભક્તિ કરતાં આપણને આપણું શુદ્ધાત્મ તત્વ કેમ ન ભાસે? લક્ષમાં આવવું જોઈએ, ઉપયોગમાં આવી જવું જોઈએ, અનુભવ થવો જ જોઈએ. એટલે સીધી સાદી વાત છે કે કેવળ દયા, માત્ર દયા દયા દયા. દયા કહેતા શું? તો કે અહિંસા, એકલી અહિંસા, શુદ્ધ અહિંસા, ફક્ત અહિંસા, પછી શાંતિ, પછી ક્ષમા, પછી નિરાગિત્વ અને આત્મસમૃદ્ધિથી ત્રિવિધ તાપનો લય કર્યો. ત્રિવિધ તાપ તો ખબર છે, આધિ વ્યાધિ ઉપાધિ. તો આ ત્રણેયનો ત્યાગ કેવી રીતે થાય છે? દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે એ સદાય સુજાગ્ય. એ જ દયા, શાંતિ, ક્ષમા મૂકી. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. એ જ મોક્ષમાળા, એ જ ક્રમ છે. કૃપાદેવને 11મે 12મે વર્ષે કહેવું છે, એ જ 33મે વર્ષે પણ કહેવું છે. પહેલો પણ એ જ સંદેશ છે, છેલ્લે પણ એ જ સંદેશ છે. તો કે કેવળ દયા, અહિંસા, પછી શાંતિ, કશાયનું ઉપશમન, પછી ક્ષમા. ઉત્તમ ક્ષમા હોય તો સ્વભાવ સ્થિતિ, અને નહીં તો સામાન્ય ક્ષમાનો ગુણ, અને નિરાગિત્વ ભણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ. ભલે ને કર્મ અનંત પ્રકારના, જીવ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય હણાય તે કહું પાઠ. પછી મોહનીય કર્મનો ક્ષય કેમ થાય? તો કે પહેલાં દર્શન મોહનીય ન થાય, અને એમણે કર્યો છે તો કે નિરાગિતા. એમની વિતરાગતાથી આપણને પણ દર્શન મોહનીયનો ક્ષય થવો જોઈએ, થાય જ. સત્પુરુષનું, પરમ કૃપાદેવનું ઓળખાણ જેમ જેમ પડે છે, સતદેવનું ઓળખાણ જેમ જેમ પડે છે, તેમ તેમ અનંતાનુબંધી મોડા પડે છે, અને ક્રમે કરીને ક્ષય થાય છે. અને તેથી સત્પુરુષના વચનમાં, શબ્દમાં, સમાગમમાં આપણા અસ્થિ મિંજા રંગાય છે. અને તેથી આ તુજ મુજ એક લક્ષ્ય થવાને તેહનો શાસ્ત્ર કયા સુખદાય. જીનપદ નિજપદ એકતા. સતદેવનું સ્વરૂપ તે જ આપણું સ્વરૂપ છે. નિશ્ચયથી કોઈ સ્વરૂપમાં ભેદ નથી. એમના જ્ઞાન દર્શન ગુણ છે, જ્ઞાન દર્શન ચારિત્ર ગુણ છે, તે જ આપણને છે. નિશ્ચયથી તો કોઈ ભેદ નથી, વ્યવહારથી જ ભેદ રહ્યો છે. અને એ ભેદ ટાળવા માટે દયા, શાંતિ, ક્ષમા, નિરાગિત્વ અને પછી આત્મસમૃદ્ધિથી ત્રિવિધ તાપનો લય કરે છે. આત્માની અનંત ચતુષ્ટય એમને પ્રાપ્ત થઈ ગયું, પ્રગટાવી દીધું છે. સંસારમાં મુખ્યતા ભોગવતા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ 4 કર્મ ભસ્મીભૂત કરીને જેઓ સ્વસ્વરૂપથી વિહાર કરે છે. અનંત ચતુષ્ટય પ્રાપ્ત કરવા માટે આ 4 ઘનઘાતી કર્મનો ક્ષય કર્યો છે. તો પહેલું જ્ઞાનાવરણીય, બીજું દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, એમ ક્રમથી બોલવામાં આવ્યું, લખવામાં આવ્યું. ખરેખર કેવલ જ્ઞાન ક્યારે થાય છે? તો કે સંપૂર્ણપણે મોહનીય કર્મનો ક્ષય થાય ત્યારે થાય છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે તો થતું નથી. બીજા શબ્દોમાં, કેવલ જ્ઞાન થવા માટે પહેલાં મોહનીય કર્મનો ક્ષય થાય છે અને સંપૂર્ણ ક્ષય થાય છે. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય બંનેનો ક્ષય થાય છે ત્યારે કેવલ જ્ઞાન થાય છે. મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થયો નથી કે તરત જ કેવલ જ્ઞાન થયું નથી. એટલે કે પહેલો મોહનીયનો કર્મનો ક્ષય, પહેલો તે પહેલો, બહુ વિચારવા જેવું, સમજવા જેવું છે, અને તે જ કરવા જેવું છે. પછી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય, અને દર્શનાવરણીય કર્મનો ક્ષય, અને અંતરાય કર્મનો ક્ષય. 4માં 1, 2, 3, 4માં ચોથું ભલે વધારે કહેવાય, પણ એકડો તે એકડો, પહેલો તે પહેલો, તો પેલું મોહનીયનો ક્ષય છે. પછી જેટલા ઉમેરવા હોય એટલા ઉમેરવા. તો પેલું મોહનીયનો ક્ષય કેવી રીતે કર્યો? એટલું કર્મ ભસ્મીભૂત કરીને જેઓ સ્વસ્વરૂપથી વિહાર કરે છે. જ્ઞાનાવરણીય કર્મ ક્ષય થાય, દર્શનાવરણીય થાય, મોહનીય થાય, અંતરાય થાય. આ 4 ઘનઘાતી કહીએ. ગજબ ગજબના, અજબ ગજબના, અતિશય ઘોર વાદળા, મેઘની ગર્જના તો કાંઈ નથી. એના કરતાં પણ જે વધારે ગાજે તેવા, અને ખરેખર ઘન સોલિડ અંધારું, ગાઢ મિથ્યાત્વમાં પછી મિથ્યાત્વ, એમાંથી આત્માના મૂળ ગુણને રોકી રાખતા હોય તેવા, વિરોધ પમાડતા હોય તેવા એ ઘાતી કર્મ કયા? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય. એ 4 કર્મનો ક્ષય થાય છે. પેલું મોહનીયને બાળી નાખે છે. મોહનીયમાં પેલું દર્શન મોહ, બીજું ચારિત્ર મોહ. એ જાય છે, તરત જ જ્ઞાનાવરણીય જાય છે, તરત જ દર્શનાવરણીય જાય છે, તરત જ અંતરાય કર્મ જાય છે. એટલે પેલું તો મોહનીય જ થયું. અને બોધ વિતરાગતા અચૂક ઉપાયામ. બોધથી, આવા પરમ કૃપાદેવના બોધથી આપણો દર્શન મોહ જાય, સમ્યક આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય, અને એમના ચરિત્રથી, એમની વિતરાગતાથી, એની નિરાગિત્વ કહ્યું છે તેનાથી આપણને ચારિત્ર મોહ જાય છે. આ ક્રમ છે.
હવે જ્ઞાનાવર્ણ્ય જાય એટલે આત્માનું શું થાય? અનંત જ્ઞાન, કેવલ જ્ઞાન, અનંત જ્ઞાન આવ્યું. દર્શનાવર્ણ્ય જાય એટલે અનંત દર્શન આવ્યું. પછી મોહનીય કર્મ ગયું એટલે શું આવે? ક્ષયિક સમ્યક દર્શન કયો, અનંત સુખ કહો, બે એક જ છે. અવ્યાબાદ સુખ વેદનીય કર્મમાં લઈએ છીએ, અહીંયા ક્ષયિક સમ્યક્ત્વ લઈએ છીએ. એટલે કે મોહનીય જતાં મોક્ષનું સુખ પ્રાપ્ત થાય છે તે. અને પછી અંતરાય કર્મનો ક્ષય થતાં શું આવે? કયો ગુણ પ્રગટે? અનંત વીર્ય, પુરુષાર્થ. દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય, અંતરાય કર્મની 5 પ્રકૃતિ. અને એમાં આખું ઉડી ગયું, આખું કર્મ ગયું અંતરાય કર્મ. એટલે શું થયું? વીર્યાંતરાયનો ક્ષય થઈ ગયો એટલે અનંત વીર્ય. વીર્ય શું? વીરતા, પુરુષાર્થ. તો સિદ્ધ થયા પછી અનંત વીર્ય ગુણની શું જરૂર પડે? તો કે એક સમયની પરિણતિમાં આખું સમસ્ત સૃષ્ટિ નિહાળવાની છે. તો પોતે નિહાળતા નથી, ઝળકી જાય છે. પણ ત્યાં એમ કહેવાય છે કે અનંત વીર્ય ગુણનો પ્રતાપ છે, પ્રભાવ છે, માટે તેમ થઈ શકે છે. તે પુરુષાર્થ. આત્મા તો છે જ, સિદ્ધ થઈ ગયા એટલે આત્માનું અસ્તિત્વ મીટી ફીટી નથી ગયું, તે તો છે જ. અને તે હોવાથી જે આ પરિણતિ થયા કરે છે, અથવા આપણા બધાના ભાવની સાથે તેમનું જ્ઞાન પણ જે ફરતું છે, સમજવા માટે ફરતું કહેવું પડે. બાકી તો એક સાથે બધો પડદો નીકળી ગયો છે, જોઈ શકે છે. તો કે એ બધી પરિણતિ સમયની પર્યાય પલટન થાય છે, એ બધું ઓળખાણ છે, પીછાણ છે, અનુભવ છે, તાદૃશ થાય છે, જેમ છે તેમ દેખાય છે. તો એ શું? તો કે સિદ્ધ ભગવંતનો વીર્ય ગુણ છે, આત્માનો વીર્ય ગુણ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય. અને આ અનંત ચતુષ્ટય આત્માની લક્ષ્મી શોભા હોવાથી સ્વસ્વરૂપથી વિહાર કરે છે. આત્માનું સ્વરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવથી જે છે તે તો એમને વરેલું છે. એ દ્રવ્યથી શું છે, ક્ષેત્રથી શું છે, કાળથી શું છે, ભાવથી શું છે, મુક્ત થઈ ગયા છે, સંપૂર્ણપણે સિદ્ધ થઈ ગયા છે. અને પછી પોતાના સ્વરૂપમાં જ વિચરે છે. હરવું, ફરવું, સ્થિર થવું, જોવું, જાણવું, જે કંઈ છે તે પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ સંભાળીને બેઠા છે. આત્મા મોક્ષે ગયો એટલે નથી એમ નહીં. તીર્થંકર દેવને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ હોય, આપણને ન હોય. આપણને આપણા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ તો સિદ્ધ થઈ જાય એને ન હોય, એને પણ છે. નિગોદના જીવને પણ છે. લિવિંગ બિઈંગ કીધું, અસ્તિત્વ ધરાવતું કોઈ પણ સર્વ પાણ ભૂય જીવ સત્વ, કોઈ પણ પ્રાણ, કોઈ પણ જીવ, કોઈ પણ ભૂત, કોઈ પણ સત્વ, નિગોદથી માંડીને જ્યાં સુધી કહેવું હોય ત્યાં સુધી બધાને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ છે. અને દરેકના જુદા છે. હવે તે શુદ્ધ થઈ ગયા છે, તેમાં વિચરણ કરે છે, વિહાર કરે છે. એમની ચર્યા તેમાં જ છે. સર્વ કર્મના મૂળને જે હોય એ બાળી નાખે છે. કર્મનું ઝાડ, સંસારનું ઝાડ ઉગવાનું જ નથી, એના જડ મૂળથી જ નાશ કરી દીધો છે. એટલે સર્વ કર્મ, સંપૂર્ણ કર્મનો સર્વથા ક્ષય, કૃત્સ્નમ કર્મ ક્ષયો મોક્ષ. આ તત્વાર્થ સૂત્રની વ્યાખ્યા છે કે તો જ મોક્ષ કહેવાય છે, બાકી કયો જતો નથી. કેવળ મોહિની જનિત કર્મનો ત્યાગ કરીને નિદ્રા જેવી તીવ્ર વસ્તુ એકાંત ટાળી જેવો પાતળા પડેલા કર્મ રહ્યા સુધી ઉત્તમ શીલનું સેવન કરે છે. હવે મૂળ વાત આવી ગઈ કે કેવળ મોહિની જનિત કર્મનો ત્યાગ કરીને એક મોહનીય કર્મને હિસાબે દર્શન મોહજી ગયો, ચારિત્ર મોહ ન ગયો તો શું થાય છે? તો કે નિદ્રા વગેરે દોષ રહ્યા છે. જ્યારે આમાં મોહિની જનિત કર્મનો ત્યાગ કરી, કેવળ એટલે માત્ર ફક્ત એમ નહીં, પણ સંપૂર્ણપણે સાવ છેક જ આવા બધા કર્મનો ત્યાગ થઈ ગયો છે. એટલે નિદ્રા જેવી વસ્તુ, તીવ્ર વસ્તુ લખી કૃપાળુ દેવે, કે જે કેમેય નિવારી શકાતી નથી. કોઈને અડધો કલાક, 1 કલાકની ઊંઘ ઓછી થઈ હોય તો એ બીજે દિવસે નિદ્રા દેવી સાટું વાળે જ વાળે, એમ સાંભળ્યું છે. તો એ નિદ્રા દેવી, અને કેટલાકને નિદ્રા દેવી વેરણ થઈ ગઈ હોય છે, આવતી જ નથી, બોલાવો તોય આવતી નથી. બંને રીતે દુઃખ છે. પ્રમાદને પ્રમાદ જ છે. તો અહીંયા નિદ્રા છોડવી મુશ્કેલ છે, તેમ છતાં કહ્યું કે એવી તીવ્ર વસ્તુ એકાંત ટાળીને જેવો પાતળા પડેલા કર્મ રહ્યા સુધી ઉત્તમ શીલનું સેવન કરે છે. જ્યાં સુધી હજુ વેદનીય આયુષ્ય, નામ અને ગોત્ર આ 4 અઘાતી કર્મો ભોગવવાના છે, જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી આ કર્મના ભોગવટામાં કેવી રીતે કરે છે? ઉત્તમ શીલનું સેવન કરે છે. સહયોગી જીન છે પણ અયોગી જીન થઈ શક્યા નથી. તે સહયોગી જીન ઉત્તમ શીલ એટલે ઉત્તમ સ્વભાવનું સેવન કરે છે. ઉત્તમ સ્વભાવ તો પરમ જાગૃત સ્વભાવ, અપ્રમત્ત સ્વભાવ, અને છેવટે એકલો શુદ્ધ સ્વભાવ, અને અંતે અયોગી સ્વભાવનું ધ્યાન ધરે છે કે હવે સહયોગી જીન તો છું, હવે અયોગી જીન ક્યારે થવાનું છે? આ દેહ છે જ્યારે છોડવાનો છે ત્યારે, આયુષ્ય પૂરું થશે ત્યારે.
વેદનીય કર્મ 11 પરિષદો જીન ભગવંતને પણ હોય છે, એકાદશ જીને એવું સૂત્ર છે. વધુમાં વધુ 22 પરિષદ, એમાં એકી સાથે કોઈને 19 જ હોઈ શકે, અને એમાં પણ વધુમાં વધુ 11માંથી કોઈને કોઈ પરિષદ જીન ભગવાનને હોય. જ્યારે જીન કહીએ ત્યારે અવધિ જીન, મનઃપર્યવ જીન, સહયોગી જીન બધા લઈ લેવાના છે. તો ઉત્તમ શીલ કહેતા બીજું કાંઈ નથી. ઉત્તમ ચારિત્ર, ઉત્તમ આચરણ, યથાખ્યાત, પરમ યથાખ્યાત ચારિત્ર, એ બધું થઈ ગયા પછી શું તો કે અયોગી સ્વભાવ હોય તેમ લાગે છે તે ઉત્તમ શીલનું સેવન કરે છે. અયોગી થવા માટે જે વચ્ચેનો પીરિયડ છે તે, એટલે ઉત્તમ સ્વભાવ એમ કહીએ દઈએ તો ચાલે, તેનું સેવન કરે છે. વિરાગતાથી, કર્મદ્વેષમાંથી અકળાતા પામર પ્રામાણીઓને પરમ શાંતિ મળવા જેવો શુદ્ધ બોધ બીજનો મેઘધારા વાણીથી ઉપદેશ કરે છે. એમ કંઈ આયુષ્ય પૂરું થાય, હજી દેશના કોણ આપશે, સમવસરણમાં કોણ બિરાજશે? દિવ્ય ધ્વનિ તીર્થંકર નામ કર્મની વાત છે. સતદેવ તત્વ કયું છે, સર્વજ્ઞ દેવ પણ આવી ગયા અને જીનેન્દ્ર દેવ પણ આવી ગયા. જીનદેવ કયો ત્યાં સુધી બધા કેવલી અરિયંત વિતરાગ પરમાત્મા, પણ જીનેન્દ્ર કહીએ, જીનમાં પણ ઉત્તમ, એનો પણ ઇન્દ્ર, તે તો આ કાળમાં 24 તીર્થંકર દેવ છે તેને કયા જાય છે. ભરત ઐરાવત ક્ષેત્રના હંમેશા 24 તીર્થંકર દેવ હોય અને મહાવિદ્ય ક્ષેત્રના હંમેશા 20 તીર્થંકર દેવ હોય. આ 24 અને 20 અને તેમને લાગુ પડે છે તેવી રીતે લખ્યું છે કે તેમને શુદ્ધ બોધ બીજનો મેઘધારા વાણીથી ઉપદેશ કરે છે. એ દિવ્ય ધ્વનિ 35 પ્રકારની વાણીથી સહિત છે. 34 પ્રકારના અતિશય અને 35 પ્રકારની વાણી અષ્ટ, પછી 1000 અને અષ્ટ ઉત્તમ લક્ષણ ગુણે કરી સહિત. અહીંયા તો મેઘધારા વાણી, સકલ કુશલ વલ્લી પુષ્કરા વર્ત મેઘો. 12 પ્રકારના મેઘ, 12 મેઘ ખાંગા થઈ ગયા એમ કહીએ ક્યારેક, કહેવાનો બહુ સમય આવતો નથી આ કાળમાં, પણ તો 12 મેઘ ખાંગા થઈ જાય એમાં જે હોય તે, એમાં એક પુષ્કરાવર્ત મેઘ, એ પુષ્કર મેઘ છે. પુષ્કર સંવર્તક અર્થાત તો પુષ્કરાવર્ત મેઘ, એના જેવો એકેય મેઘ નહીં. એમાં અમૃતનો જ વરસાદ, અને અહીંયા અમૃત કહેતા બીજું કાંઈ નથી, વાણીનું અમૃત છે. એ દિવ્ય ધ્વનિ ખરી ખરેખર ખરી છે, સાવ સાચી છે, રિયલ છે, અને તે ખરે છે, એટલે ખરી તે ખરી. સિમંદર મુખથી ફૂલડા ખરે, આપણે ગાઈએ છીએ ઘણી વખત તે. એવા મેઘધારા વાણીને કેમ આવું કહેવાય છે તો કે એનાથી અમૃત જ સિંચ્યું છે, એટલે જીવનું કલ્યાણ જ થાય, અમૃત જ હોય. પોતાનું ઉપાદાન હોય તે પ્રમાણે થાય, પણ થાય તો એમ જ. પાણી તે પાણી છે, પાણી નિર્મળ તે જ દશામાં, સમજી સંશય કોશો. પણ જેવા પાત્રનો આકાર, ત્રિકોણ હોય, ચોરસ હોય, ગોળ હોય, નાનું હોય, મોટું હોય, તે પ્રમાણે તેમાં પાણી સમાય છે, તે પ્રમાણે પાણી દેખાય છે. તો તીર્થંકર દેવની દેશના તો તીર્થંકર દેવની દેશના છે, સાચા દેવની જ છે, પણ સાંભળવામાં, ગ્રહણ કરવામાં જે કંઈ ઉપાદાનની શક્તિ હતી તે પ્રમાણે થયું, પણ છે તો અમૃત, નર્યું અમૃત હતું. તો મેઘધારા વાણીથી ઉપદેશ કરે છે, અને શું શુદ્ધ બોધ બીજનો જ કરે છે. ઠામ ઠેક ઠેકાણે સમય માત્રના અનવકાશે આખો લોક સ્વસ્વરૂપ પ્રત્યે હો, અન્ય પ્રત્યે ન હો. કૃપાળદેવની જ દેશના છે. 430મો પત્ર, 31મો પત્ર, 430. એવી સનાતન સંપ્રદાયના સત્પુરુષોની નિષ્કારણ કરુણાશીલ સહજ અવસ્થા હોય છે કે સમય માત્રના અનવકાશે, હું નહીં તો મારા પડોશીને હજો, બીજાને હજો, પણ સમય માત્રના અનવકાશે, વચ્ચે એક સમયનું આતરું પોસાતું નથી, મંજૂર નથી, નિરંતર. તો કે આ સત્પુરુષો, આ જ્ઞાની પુરુષોની એવી કરુણા છે. આ કરુણાળુ કૃપાળુદેવની બોધ બીજની જ વાત છે કે મેઘધારા વાણીથી ઉપદેશ કરે છે. શું કામ તો કે પામર પ્રાણીઓને વચ્ચે છે, પાર પામવા માટે આપણે કહી શકીએ. પાર અને પામર વચ્ચે છે, સ્થિતિ સૂચક છે. કાઢી નાખીએ એટલે પાર થઈ જાય છે, સંસારમાંથી પાર પામી જાય છે, અને પરમ શાંતિ મળે છે. એટલે આવો શુદ્ધ ઉપદેશ કરે છે. કોઈ પણ સમયે કિંચિત માત્ર પણ સંસારી વૈભવ વિલાસનો સ્વપ્નાંશ પણ જેને રહ્યો નથી. કોઈ પણ સમય, એક સમય પણ એવો નથી કે એમને વળી સંસારના વૈભવ વિલાસનો અંશ રહ્યો હોય. શક્ય જ નથી. કેવલ જ્ઞાન થઈ ગયું, સવાલ જ નથી. કર્મદળ ક્ષય કર્યા પ્રથમ શ્રી મુખવાણીથી જેવો છદ્મસ્થતા ગણી ઉપદેશ કરતા નથી. હજુ કેવલ જ્ઞાન પ્રગટ્યું નથી. કશાયનો ત્યાગ છે, 12મું ગુણસ્થાનક છે. ક્ષીણ મોહ ગુણસ્થાનક છે. સ્વપ્નમાં પણ નથી, સ્વપ્નાંશ પણ રહ્યો નથી. એટલે 12મું ગુણસ્થાનક, ક્ષીણ મોહ, બધા કશાયો ગયા, છેલ્લામાં છેલ્લો લોભ પણ ગયો. પણ 12મા અને 13મા વચ્ચેની સ્થિતિ કેવી છે કે કર્મ દળ ક્ષય કર્યા પ્રથમ શ્રી મુખવાણીથી જેવો છદ્મસ્થતા ગણી ઉપદેશ કરતા નથી. છદ્મસ્ત શું?
સર્વજ્ઞતા ન હોવી તે. છદ્મ કપટ માયા આવરણ, એમાં રહેલા તે છદ્મસ્થ. જેટલી માયા કપટ આવરણ એટલા અંશ આપણા છદ્મસ્થતાના ઊંચા ઉર્ફે નીચા, વ્યવહારથી ઊંચા પણ પરમાર્થથી નીચા, એ છદ્મસ્થ. પણ સર્વજ્ઞતાના પ્રગટ્યા પહેલાંનો, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ પહેલાંનો પ્રથમ સમય ને છદ્મસ્થતાનો એ છેલ્લો સમય. તો કેમ પ્રાપ્ત નથી? આ જ્ઞાની ભગવંતને કશાય ક્ષયિત કર્યા પછી શું બાકી છે? તો કે આત્મ સ્વરૂપના નિર્ધારમાં હજુ કંઈક કચાશ છે, એટલે ત્યાં ના કહી છે, ત્યાં છદ્મસ્થ કહ્યું, એટલે આવરણ કહ્યું કે પોતે પોતાના આત્મ સ્વરૂપને હજુ ગોપવે છે, જાણે કે જેમ છે તેમ કેવલ જ્ઞાની જેવું જુએ, જાણે, દેખે, અનુભવે તેમ જોઈ દેખી અનુભવી શક્યા નથી. એક 99 પોઈન્ટ પછી તમે ઘણા પોઈન્ટ મૂકો, આપણે મૂકીએ, પણ 100 તો નહીં જ કહેવાય. 100માં જરાક કચાશ ઓછું, સહેજ ઓછું, નહીં જેવું ઓછું. 1 અંશનો પણ જેટલો નાનામાં નાનો ભાગ, 1 ગ્રામનો પણ નાનામાં નાનો ભાગ, એવી રીતે વજનમાં કે કોઈ પણ માપમાં, એકમમાં, કોઈ પણ યુનિટમાં પણ કંઈક નહીં જેવું બાકી. ત્યાં સુધી છદ્મસ્થ કે પોતે પોતાના આત્મ સ્વરૂપને 99.99% એથી પણ આગળ આંકડા મૂકો, એટલો નિર્ધાર થયો છે, એટલું જોઈ શક્યા છે, એટલો કશાય ત્યાગ છે. પણ હજુ જે કેવલ જ્ઞાનીને જેમ છે તેમ હસતા મલકવત દેખાય છે, હાથમાં રહેલા આમળાની જેમ દેખાય છે, તેટલી સાહજિકતાથી ત્યાં સહજ સ્વભાવ કેવો છે તે નથી. કશાયનો ત્યાગ થઈ ગયો છે, પણ સહજ સ્વભાવે જે સ્થિતિ થવી જોઈએ અને સંપૂર્ણ થવી જોઈએ તે નથી. જેમ છે તેમ સમસ્ત સૃષ્ટિનું સ્વરૂપ જોઈ અવલોકી શકતા નથી. લોકાકાશ અલોકાકાશની વાત મૂકી શકતા નથી. શુદ્ધ કેવલી ને કેવલીનો જે ડિફરન્સ છે એવો જ કંઈક અહીંયા ડિફરન્સ લાગે છે કે છદ્મસ્થ છે તે સમય સુધી છદ્મસ્થ છે. આ કેવલી પ્રરૂપિત તત્વ, કેવલ જ્ઞાનીનું જ્ઞાન કેવું, એક સમયનો હિસાબ લીધો છે કે કેવલ જ્ઞાન થતાં પહેલાંના સમયે ક્યાં હતા, તો કે છદ્મસ્થ વિતરાગ. પછી જ્ઞાની પુરુષોએ કોમ્પ્રોમાઇઝ પણ કર્યું છે કે 99, 99.5 એટલે વેરી ક્લોઝ ટુ 100, લગભગ 100 જ કહેવાય. એમ લગભગ કરીને લગભગ શબ્દ ન બોલે, છદ્મસ્થ વિતરાગ ગુણસ્થાનક એવું નામ આપ્યું, સરાગ સંયમ ગુણસ્થાનક નામ આપ્યું. એટલે આ 12મા 13માની વચ્ચેની વાત મૂકી દીધી. અને તેવું હોવાથી તેઓ શ્રી મુખે, તેમના પવિત્ર મુખેથી ઉપદેશ આપતા નથી, દેશના દેતા નથી. અંશ પણ કચાશ છે તો ત્યાં સુધી નહીં દે તું ઉપદેશ, કુ પ્રથમ લેહી ઉપદેશ. સબસે ન્યારા આગમ હે વો જ્ઞાની કા દેશ, વો કેવલ જ્ઞાની કા દેશ. તે સ્વદેશ પહોંચેલા છે, તેમની વાત જુદી છે, તેમની વાણી જ ખરા અર્થમાં વાણી છે, તેમનું પ્રવચન જ ખરું પ્રવચન છે, તેમનું વ્યાખ્યાન જ વ્યાખ્યાન કહી જાય છે, કહ્યું જાય છે. એવો યથાર્થ વક્તા કે વક્ત્રી હોઈ શકાતું નથી, થઈ શકાતું નથી. તે દશા હોય તેની જ વાત છે, તે કેવલ જ્ઞાનીની વાત છે, તે પરમ કૃપાળુદેવ જેવા વિતરાગની વાત છે. 5 પ્રકારના અંતરાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, મિથ્યાત્વ, અજ્ઞાન, અપ્રત્યાખ્યાન, રાગ, દ્વેષ, નિદ્રા અને કામ એ 18 દૂષણથી રહિત સચ્ચિદાનંદ સ્વરૂપથી વિરાજમાન અને મહાઉદ્યોતકર 12 ગુણ જેઓમાં પ્રગટે છે. જન્મ, મરણ અને અનંત સંસાર જેનો ગયો છે તે સતદેવ નિર્ગ્રંથ આગમમાં કયા છે. સાચો દેવ કોને કહેવાય, આપ્ત પુરુષ કોને કહેવાય, વિતરાગ કોને કહેવાય, સર્વજ્ઞ કોને કહેવાય, કેવલી કોને કહેવાય, તેની વ્યાખ્યા મૂકી દીધી. અરિહંત કોને કહેવાય, ત્યાં આપ્ત પુરુષ છે. સમંત ભદ્રાચાર્યજી રત્નકરણ શાવકાચારમાં 4, 5મો શ્લોક જ હશે. શુદ્ધ પીપાસા જરાતંક એમ કરીને 18 દોષનું વર્ણન લખે છે અને છેલ્લે કહે છે કે તેને આપ્ત કીર્તિત કહીએ છીએ, પ્રસિદ્ધિમાં આવે છે અને તેને જાહેર કરીએ છીએ કે તે આપ્ત પુરુષના લક્ષણ છે. અને આટલા 18 દોષ ગયા હોય તો તે વિતરાગ સર્વજ્ઞ આપ્ત કહેવાય છે. 5 પ્રકારના અંતરાય તો આપ જાણો છો, કર્મના ચમત્કારમાં લીધેલું તે કે કયા છે, તો કે દાન આપી શકે છતાં ન આપી શકે, દાન કરવું હોય છતાં પણ દાન કરી ન શકે, રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ હોય પણ એવો ભાવ ન આવે અથવા બીજા કોઈક એવા પરિબળ સંયોગ કામ કરી જાય તો દાનની અંતરાય. પછી લાભની અંતરાય, ભર્યા ભંડારે ભૂખ્યા રહીએ અથવા તો વાપરીએ નહીં, એન્જોય ન કરીએ, ચીજ વસ્તુ વાપરીએ નહીં, વચનામૃતજી હોય પણ વાંચે કોણ, સત્શાસ્ત્ર તો ઘણા ભેગા કર્યા હોય પણ વાંચે કોણ, વાપરે કોણ, સદુપયોગ કોણ કરે, વગેરે વગેરે. આપણે તેવું નથી કરતા, બીજાની વાત છે. તો દાનાંતરાય, લાભાંતરાય કોઈ પણ બાબતમાં લાગુ પડે છે કે હોય છતાં ભોગવી ન શકે. ઉપભોગાંતરાય, વારંવાર ભોગવી શકાય તેવી વસ્તુ, વસ્ત્ર, આભૂષણ, ફર્નિચર વગેરે, તો એ પણ વાપરવામાં અંતરાય છે. પછી ઉપભોગાંતરાય, પછી વીર્યાંતરાય, દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યાંતરાય, તો એ પણ
ઉડાડી દીધી છે. પાંચે પાંચ પ્રકૃતિ ગઈ છે કોને? આ ભગવંતોને, સતદેવને 5 પ્રકારના અંતરાય કર્મની ક્ષયની પ્રકૃતિ ઉડી ગઈ. પછી 18 દોષ રહિત મૂક્યું છે. આપણે વાત આવી ગઈ અંતરાય કર્મમાં, પણ આ 5 પ્રકૃતિ 18 દોષમાં મૂકી છે એટલે ફરીથી લઈએ છીએ. અને છેલ્લે પુરુષાર્થ કરી શકતા નથી તો કે વીર્યાંતરાય પણ ક્ષય કરી દીધો. પુરુષાર્થ કોણ કરે છે? પોતે કરે છે. શું આડું આવે કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવની જ વાસ. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. તો મહેનત તો મૂકવી પડે, એફર્ટ્સ કરવા પડે, પ્રયત્ન કરવાના છે, એટલે સત્પુરુષાર્થ. તો અહીંયા દોષ 18 દોષમાં આવે છે કે પુરુષાર્થ આપણે જોઈએ તેવો કરી શકતા નથી, એટલે લાગુ પડે છે. પછી હાસ્ય. હાસ્ય નો કશાય મોહનીય કર્મનો ઉદય. નો કશાય, કશાયના સહચારી. નો કશાય એટલે કશાયનો અભાવ નહીં, ઈશત કશાય, અલ્પ કશાય, કશાયના સહચારી. હાસ્ય, હસવું આવે અથવા તો કોઈ પણ રીતે હસાવાની ભાવના થાય, હસવાની ભાવના થાય. હસમુખો સ્વભાવ હોય, પ્રકૃતિ હોય, મુખમુદ્રા હોય, ઘણી રીતે હાસ્ય નો કશાય મોહનીય કર્મનો ઉદય. પછી રતિ નો કશાય મોહનીય કર્મનો ઉદય. કોઈ પણ વસ્તુ થોડીક વખતમાં કંઈક ને કંઈક ગમા થાય તો રતિ અરતિ બંને સાથે લઈએ છીએ. કાં તો બહુ જ ગમી જાય, જલ્દી કોઈ પણ વસ્તુ ગમી જાય, કાં તો જરાય ગમે નહીં. એ રતિ અરતિ થયા જ કરે. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, વાત, પરિસ્થિતિ ગમે તે હોય તો એ ગમા. આ 18 દોષ ન હોય, 18માંથી એક પણ ન હોવું જોઈએ તો એ સતદેવ કહેવાય છે. પછી ભય. પોતાને ભય હોતો હશે. આ 18 દોષ રહિતની વાત છે. તો કે જગતમાં 7 પ્રકારના ભય વચ્ચે જ જીવો જીવે છે. મુખ્ય 7 પ્રકારના ભય છે. અને કૃપાદેવ કે વિચારવાને તો અજ્ઞાન સિવાય બીજો ભય હોય નહીં. તો આ તો જ્ઞાની પુરુષોની વાત છે, એટલે એને તો એક પણ ભય હોય નહીં. 7 ભય પણ નથી. સપ્ત ભય ટાળ તો સપ્તમ મહાદેવ સંભદેવના સ્તવનમાં ગાઈએ છીએ તે. અને ત્યાર પછી જુગુપ્સા, નિંદા, ઘૃણા, તિરસ્કાર કોઈની પણ કરે તો કે ન કરે, એ દોષ છે. ક્યાંય કોઈ દિવસ કોઈની નિંદા, ખાસ કરીને વિચિકિત્સા ગુણ આવે છે સમ્યક દર્શનમાં તે, તો કે એને ક્યારેય ગ્લાનિ ન થાય, એ મ્લાન ન થાય, મોઢું પડી ન જાય, ઉદાસ ન થાય. પોતે ચિત્ત આત્મા એટલો પ્રસન્ન જ હોય, કેમ કે પોતાને આત્મ સ્વરૂપનું વેદન છે, ભાન છે, આનંદ છે, એટલે એને હંમેશા પ્રસન્નતા વેદાય. આપણે એવરગ્રીન કહીએ છીએ તે. 12માસી પુષ્પ કહીએ છીએ, કેવો બોધ આપે છે. 12 માસ સદાય તાજું ખીલેલું પુષ્પ, ક્યારેય ન ખીલે એમ નહીં, ક્યારેય ન ઉગે એમ નહીં. એ બોધ આપે છે કે આમ જ રહેવાનું છે. શોક, સંસાર જ શોક છે, તેમાંથી શોક જ હોય ને, દુઃખ જ હોય ને, તેમ છતાં દુઃખનો ક્ષય કરે છે, એટલે એ દોષ પણ કાઢી નાખ્યો છે. મિથ્યાત્વ, એ તો ગયો જ હોય ને, નહીતર કોણ કહે કે વૈજ્ઞાનિક કે સમકીતી, તો કે મિથ્યાત્વ પણ કાઢી નાખ્યું છે. 18 દોષની વાત ચાલે છે. મિથ્યાત્વ શું? મિથ, જોડવું, જોડપણાનો ભાવ. તો કે સાચા દેવગુરુ ધર્મની બદલે ખોટા દેવગુરુ ધર્મ પકડા છે, એની સાથે જોડાઈ ગયા છે, એટલે એ મિથ્યાત્વ ન ચાલે. ત્યાર પછી દેહ અને આત્માનો વિવેક કરવાનો આવે છે, તો બંને એક જ છે, વેદાય ગોખાઈ ગયું છે, તો એ પણ ખોટું છે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન તેનું નામ ખાસ છે, દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ. તો વાંચીને માની લઈએ તો પહેલાં તો એટલોય નિર્ણય કરે તો સારી વાત છે, પણ પછી તો કે શ્રી સદગુરુદેવે જેવો જોયો, જાણ્યો, દેખ્યો એવો મારો આત્મા છે, માટે દેહને આત્મા જુદા છે, મારી મતે કલ્પનાથી દેહ આત્મા જુદા છે, એમ કહેતા નથી. વાંચ્યું ભલે હોય, સાંભળ્યું ભલે હોય, પણ ભગવંતે કહ્યું છે, આત્મ સાક્ષાત્કાર કરીને કીધું છે, દેહને આત્મા સ્પષ્ટપણે ભિન્ન અનુભવ્યા છે, પછી મંત્ર આપ્યો છે, પછી આત્મસિદ્ધિજી લખી છે, વગેરે વગેરે. તો એ તો આપણે દેવ જ છે. મિથ્યાત્વની તો ત્યાગ જ હોય, અહીંયા હોય જ નહીં દોષ. અજ્ઞાન, અજ્ઞાન તો ન જ હોય. જ્યાં જ્ઞાન કહીએ છીએ ત્યાં અજ્ઞાન. જે સમયે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. 377માં પત્રનું પહેલું વચન કે વાસ્તવ્ય તો એમ છે કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. અજ્ઞાન જતું રહ્યું એટલે જ જ્ઞાની. જ્ઞાન કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમયે તેનો વિભાવ અનાદિનો, ભલે હોય અનંતકાળનો અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ગમે તેટલું લાંબુ સ્વપ્ન આવ્યું હોય ને ગમે તેટલા દેશ સુધી ફરી આવ્યા હોય, સિદ્ધશિલા સુધી જઈ આવ્યા હોય, તો ઉઠીને જાગીને જો યાદ હોય તો ને વાત કરીએ તો કે એ ગમે તેમ તો એ સ્વપ્ન હતું, વાસ્તવિકતા નથી. આ તો વાસ્તવિકતા છે. તો અહીંયા જ્ઞાન એટલે અજ્ઞાનની પ્રકૃતિનો પણ ક્ષય કર્યો છે. પછી અપ્રત્યાખ્યાન.
પ્રત્યાખ્યાન, પચખાણ, અપ્રત્યાખ્યાન, એક પણ પચખાણ ન હોય કે એવું કંઈ, તો કે ના, એને હવે ભવ લેવાના જ પચખાણ છે. હવે ભવ જોઈતું જ નથી, હવે ભવ માન્ય જ નથી, હવે ભવ લેવો પડે એવું છે જ નહીં. હવે નવી માં અમારે નથી કરવી, એમ કહી જનારા કૃપાળુદેવ. હું માનવી, માનવ થાવ તો ઘણું, માં નવી, અને હવે માનવ, હવે નવી માં ન જોઈએ, હવે કોઈ માં કરવાની નથી, તો હું માનવી, મહામાનવ નહીં, હું માનવ જ ન થાવ. એટલે કે હું માનવી હવે સાચો કહેવાઉં જો હું હવે નવીમાં ન ધરું, નવો ભવ ન લઉં, નવો દેહ ન લઉં, તો એક સાચો માનવ, મહામાનવ, મુઠ્ઠી ઊંચેરો માનવ, એ શબ્દો છે. પણ હવે નવો જન્મ નહીં, કોઈ યોનિમાં નહીં, કોઈ ગતિમાં નહીં, કોઈ ક્યાંય નહીં, કોઈ જગ્યાએ નહીં. પછી રાગ, દ્વેષ, નિદ્રા અને કામ એ 18 દૂષણથી રહિત. ત્યાં રાગ પણ નહીં, ત્યાં દ્વેષ પણ નહીં. રાગ દ્વેષ હોય એને તો આપણે કાંઈ કહેતા જ નથી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, બ્રહ્મા, તિલોત્તમા જેવી અપ્સરા 4 મુખથી પણ સંતોષ ન થયો, 5મા મુખની અપેક્ષા કરી તો મોઢું કાપી નાખ્યું. વિષ્ણુ ભગવાન લક્ષ્મીને કાયમ સાથે રાખે. મહેશ, અર્ધનારી નટેશ્વર, પાર્વતીજી અર્ધાંગના. તો આ બધું સતદેવમાં જીનાગમ કહેતું નથી. શ્રી કૃષ્ણજી, વિષ્ણુ અને શ્રી કૃષ્ણને અવતાર વગેરે તો દશાવતાર એમ નથી, તે અપેક્ષા એ માન્ય નથી. ઇન્દ્રને તો શચી, ઇન્દ્રાણી કાયમ સાથે હોય, સૂર્યની પૂજા કરે તો સૂર્યને રન્નાદેવી સાથે હોય, ચંદ્રને પૂજે તો રોહિણીના પતિ છે, રોહિણીમાં પડેલા છે. આ બધા જ સ્ત્રીના સંગથી આસક્ત, તો તેને તો જીન ભગવાન કહેવાતા નથી, તેને તો સતદેવ કહેવાતા નથી, એમ ચોખ્ખું કહી દીધું. આ રાગ, દ્વેષ, નિદ્રા અને કામ, આ કામ રાગ દ્વેષ વિના થઈ શકતો નથી, કદી હોઈ શકતો નથી. બીજા કોઈ કર્મ જે હોય તે, એ વખતનો જે ભાવ હોય તે, પણ કામ શબ્દ આવ્યો એટલે સ્પર્શેન્દ્રિયનો વિષય ગણો કે 5 ઇન્દ્રિયના ગણો, તો એમાં તો આ બધું આવે જ છે. એટલે 18 દૂષણ, 18 વાંકા એમ કહીએ છીએ, એ એના માટે જ કહેવાતું હશે કે ઊંટના તો 18 વાંકા, તો પામતા નથી તો 18 વાંકા, એક પામી જાય તો 18 સમાસૂત્રા થઈ જાય છે. એક કહેતા એક આત્માને, એક ભાવ, એક પદાર્થ, એને જો જાણે તો સમસ્ત લોકાલોકને જાણશે. અને સર્વજ્ઞ દેવ સતદેવે જેણે જાણી લીધો છે તેની વાત ચાલે છે. અને છેલ્લું આમાં છે કે સચ્ચિદાનંદ સ્વરૂપથી વિરાજમાન, સત ચિત આનંદ, સત અસ્તિત્વ, સત સાચું, સત સારું, સત સંત, સત પદાર્થ. ષટખંડાગમ ધવલા ટીકાના પહેલા ભાગમાં 16 વોલ્યુમમાં 16 ભાગમાં પ્રથમ ભાગનો પ્રથમ ખંડ પરિચ્છેદ જે કહ્યો તે સતપદ પ્રરોપણા. સત છે તો બધું છે, સત કહેતા જ અસ્તિત્વ, તો ત્યાં મૂક્યું કે સચ્ચિત આનંદ, સત કહેતા જીનાગમમાં અનંત દર્શન. વસ્તુનો સામાન્યપણે બોધ થાય તે દર્શન, દર્શન ઉપયોગ, તો ત્યાં સત કહેતા એ આવી ગયું. પછી સચ્ચિદાનંદમાં ચિત્ત આવ્યું, ત્યાં જ્ઞાન ઉપયોગ, જ્ઞાન ગુણ આવી ગયો. તે જ્ઞાન ગુણની પર્યાય છે કે તે વિશેષ બોધ કરાવે છે, વિશેષપણે બોધ કરાવે છે. સતચિદ, દર્શન, જ્ઞાન, અને ત્યાર પછી સચ્ચિદાનંદ આનંદ આવ્યું, તેમાં સુખ આનંદ, નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ, લો ગમે ત્યાંથી ભલે. સુખ આનંદ હંમેશા કૃપાળદેવ સાથે જ લઈ જાય છે, કેમ કે જ્ઞાની પુરુષોની એ જ ચાલ છે, એ જ પદ્ધતિ છે, એમ જ છે, વસ્તુનું સ્વરૂપ જ એમ જ છે કે સુખ અને આનંદ સાથે છે. એટલે એવો નિર્દોષ પુરુષ, તો કે નિર્દોષ નરનું કથન માનો, દેહ જેણે અનુભવ્યું. આવા સચ્ચિદાનંદ સ્વરૂપથી વિરાજમાન, અનંત ચતુષ્ટયથી શોભતા મહાઉદ્યોતકર 12 ગુણ જેવોમાં છે. મહાઉદ્યોતકર અત્યંત દિવ્ય, ઉજ્જવલ, મોટો પ્રકાશ, કંઈ કેટલી વીજળી હોય એનો પણ પ્રકાશ ન પહોંચી શકે, કંઈ કેટલી ટ્યુબલાઇટ રોશની એનો પણ ન પહોંચે, સૂર્યચંદ્ર આગિયા કોઈનો પહોંચી ન શકે, તારા કોઈનો ન પહોંચે, તો કોનો પહોંચે? તો કે મહાઉદ્યોતકર 12 ગુણ જેવામાં પ્રગટ્યા છે તે અરિહંત દેવ. 12 ગુણ કયા? તો કે અષ્ટપ્રાતિહાર્ય, હમણાં જ પંચકલ્યાણકમાં ગાયું તે અષ્ટપ્રાતિહાર્ય કોને કહેવાય? અશોક વૃક્ષ, સુરપુષ્પ વૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ભામંડળ, આભામંડળ, પ્રભામંડળ, બધા એક જ શબ્દ, આપણે ભામંડળ કહીએ છીએ સામાન્યપણે. પછી દુંદુભી, છત્ર, સિંહાસન, આ બધા અષ્ટપ્રાતિહાર્ય છે. અને સાથે સાથે 4 અતિશય છે: જ્ઞાનાતિશય, પૂજાતિશય, વચનાતિશય અને અપાયાપગમ અતિશય. આટલું અનંત જ્ઞાન છે. પછી પૂજા, આખા જગતમાં પૂજવા યોગ્ય છે. દેવો પણ જેની પૂજા કરે છે તે તીર્થંકર દેવ, તે સતદેવ. અને વચનાતિશય તો 34 પ્રકારના અતિશયવંતી વાણી છે, 35 પ્રકારની વાણી છે.
અને સાથે સાથે અપાય અપગમ અતિશય એટલે કોઈ પણ જાતની સાત ઇતિ સાત ઉપદ્રવ ત્યાં હોઈ શકે નહીં. બધા દુઃખ અપાય કહેતા દુઃખ એ બધા જ જતા રહેશે, ભાગી જાય છે. તેવા 12 ગુણ જેવોમાં પ્રગટ્યા છે. અને જન્મ મરણને અનંત સંસાર જેનો ગયો છે તે સતદેવ નિર્ગ્રંથ આગમમાં કયા છે. એ દોષ રહિત શુદ્ધ આત્મ સ્વરૂપને પામેલ હોવાથી પૂજનીય પરમેશ્વર કહેવાય છે. 18 દોષમાંનો એક પણ દોષ હોય તો ત્યાં સતદેવનું સ્વરૂપ નથી. આ પરમ તત્વ ઉત્તમ સૂત્રોથી વિશેષ જાણવું અવશ્યનું છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.